નમસ્કાર, હું છું કૃપાલાલ. ખબર ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે. જામનગરના જાણીતા એવા જ્યોતિષાચાર્ય જીગરભાઈ પંડ્યા આપણી સાથે જોડાયા છે. ત્યારે ગયા વખતે આપણે લગ્ન માટે મેળાપક શા માટે જરૂરી છે તે વિષય ઉપર ચર્ચા કરી હતી. જ્યારે વાત આવે મેળાપકની, ત્યારે સૌથી વધારે માતા પિતાને મંગળ ગ્રહને લઈને થોડોક હાવ જોવા મળતો હોય છે. ત્યારે મંગળ ગ્રહની લગ્ન જીવન ઉપર કેવી કેવી અસરો થાય છે તે વિષય ઉપર આજે આપણે એમની સાથે ખાસ વાતચીત કરીશું. ખબર ગુજરાતમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. જે રીતે જ મેં કીધું કે મંગળ ગ્રહને લઈને ક્યાંક ને ક્યાંક માતા પિતા ચિંતિત હોય છે, ત્યારે એવી તો શું અસરો મંગળ ગ્રહની લગ્ન જીવન પર થતી હોય છે કે માતા પિતા ચિંતિત હોય છે? જી જી. ખબર ગુજરાતના દરેક દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ. એક રીતે જોવા જઈએ તો મંગળ ગ્રહ વિશે એટલો બધો માણસના મનની અંદર ભય ફેલાવી દેવામાં આવ્યો છે કે મંગળ છે એટલે છૂટાછેડા થશે જ. એક તો ખાસ તમે વાત જાણી લ્યો કે કદી મનની અંદર ડર કે ભય રાખવાની જરૂર નથી. તમારા દીકરાની અથવા દીકરીની કુંડલી માંગલિક છે તો જરા પણ ચિંતા કરવાની જરૂર નથી. અમે ઘણી બધી વખત જોયું છે કે ખાલી એક જ્યોતિષી શબ્દ બોલે કે આપની કુંડલી માંગલિક છે એટલે તરત જ મનની અંદર ભય આવી જાય ને ભયરૂપ પ્રશ્ન જણાય કે હવે શું થશે, એના લગ્ન થશે કે નહીં થશે, તો ક્યારે થશે, ક્યાં સમયે થશે, એના નિરાકરણ શું કરવા. મંગળથી ગભરાવવાની જરાય જરૂર નથી. આપણે બે રીતે મંગળને જોઈએ. સૌથી પ્રથમ તમને વૈજ્ઞાનિક રીતે મંગળ સમજાવું. દર્શક મિત્રો, આપને ખ્યાલ જ હશે, મંગળ ગ્રહ ઉપર 90% થી વધારે કાર્બન ડાયોક્સાઇડ છે અને ઓક્સિજનની માત્રા જાણીએ તો 1% થી પણ ઓછી મંગળ ગ્રહ ઉપર ઓક્સિજનની માત્રા છે. વૈજ્ઞાનિક રીતે મંગળ ઉપર આયરન, પથ્થર, સલ્ફર એવું બધું ઘણી માત્રામાં મળી રહ્યું છે. એમાં આયરન તો ઘણી બધી માત્રામાં છે. હવે એને આપણે સીધું ધર્મ સાથે કનેક્ટ કરીએ. આપણે બધા જાણીએ છીએ કે જે જગ્યાએ કાર્બન ડાયોક્સાઇડ હોય એ જગ્યાએ તમે ઓક્સિજન લઈ શકો નહીં, અને જો મનુષ્યને ઓક્સિજન પ્રચુર માત્રામાં ન મળે તો એને ચક્કર આવવા લાગે, એના હૃદયના ધબકારા વધી જાય અને શ્વાસ ફૂલવા માંડે. તો આપણા ઋષિ મુનિઓ તો કેટલા બધા વિદ્વાન હતા, હજારો વર્ષોથી કહે છે કે મંગળ ગ્રહનો સીધો સંબંધ લોહી સાથે છે. હવે તમે વિચાર કરો કે અત્યારે વૈજ્ઞાનિકો એવું કહે છે કે કાર્બન ડાયોક્સાઇડ છે એ 90% થી વધારે છે અને ઓક્સિજન છે એ 1% થી પણ ઓછું છે. તો ખાલી તમે વિચાર કરો, તમારા શરીરમાં કાર્બન ડાયોક્સાઇડ 5 થી 10% પણ ચાલ્યું જાય ને તો તમારા ફેફસા ફૂલવા માંડે, શ્વાસ ફૂલવા માંડે, સીધું લોહી ઉપર અસર થાય અને લોહી હૃદય ઉપર અસર કરે છે. તો આ વૈજ્ઞાનિક અને ધર્મ બંને સાથે મંગળ ગ્રહને આપણે સમજ્યા કે જો મંગળ એકને છે અને નથી તો એકબીજા માટે અશુભ ગણાય છે. આ વાત તદ્દન સાચી છે, પરંતુ ખાસ સમજજો, જેમ મંગળ ગ્રહને દોષકારક બતાવવામાં આવ્યો છે, આપની જન્મ કુંડલીમાં લગ્ન પત્રિકામાં પ્રથમ સ્થાનમાં, ચતુર્થ સ્થાનમાં, સપ્તમ એટલે પતિ પત્નીના સ્થાનમાં, અષ્ટમ આયુષ્ય સ્થાનમાં અને 12મા વ્યય સ્થાનમાં જો મંગળ હોય તો આપના જન્માક્ષર મંગળવાળા કહેવાય, એટલે આપની જન્મપત્રી માંગલિક કહેવાય. હવે સામે જો એ જ રીતે તમારા જીવન સાથીને એ જ સ્થાનમાં મંગળ હોય અથવા એ સ્થાનમાં શનિ હોય અથવા એ સ્થાનમાં રાહુ પણ હોય તો પણ મંગળ દોષના અશુભ તત્વથી બચી શકાય છે. બીજું, તમારા જન્માક્ષર મંગળવાળા છે એ તો બરાબર, પરંતુ આપણું જ્યોતિષ એટલું બધું આગળ છે કે ઘણા બધા એવું ડરીને અમારી પાસે આવ્યા હોય કે અમારા જન્માક્ષર મંગળવાળા છે, પરંતુ અમે બહુ ઊંડા ઉતરીએ, એ બાબતે ડીપમાં રિસર્ચ કરીએ ત્યારે અમને જણાય કે આનો મંગળ દોષ તો ભંગ થાય છે, આને મંગળથી ડરવાની કઈ જરૂર જ નથી. આવું 100 માંથી 60 જન્માક્ષરમાં બનતું હોય છે. દર્શક મિત્રો, મંગળ દોષ હોય પણ આપણા શાસ્ત્રમાં મંગળ દોષ ભંગ થવાના પણ ઘણા નિયમો બતાવેલા છે. એને આપણે જાણવા પડે અને સમજવા પડે.
જો તમારા જન્માક્ષરમાં પ્રથમ, ચતુર્થ એટલે ચોથા, સપ્તમ એટલે સાતમા, અષ્ટમ એટલે આઠમા અને દ્વાદશ એટલે 12મા ભુવનમાં જો મંગળ છે તો મંગળવાળા જન્માક્ષર છે એ તો બરાબર, પરંતુ એ મંગળ દોષ ભંગ થવાના પણ તમારા જન્માક્ષરમાં જ યોગો બનતા હોય. કોઈ પણ એક ગ્રહ એવો હોય જે પ્રબળ રીતે મંગળ ગ્રહને દોષને ભંગ કરી દેતો હોય તો હવે તમારે ચિંતા કરવાની જરૂર જ નથી. હવે મંગળ છે અને પ્રબળ મંગળ દોષ છે એ તમારે જાણવું હોય તો કેવી રીતે જાણવું? એક તો સાચા જ્યોતિષી જણાવશે. હમણાં જ મારી પાસે 4 દિવસ પહેલા એક મેળાપક આવ્યા હતા. દીકરીના માતાએ ફોન કર્યો, ખૂબ ડરેરો અવાજ હતો, ભયમાં હતા ને મને કે શાસ્ત્રીજી અમે એપ્લિકેશનમાં જોયું આ તો ખૂબ પ્રબળ માંગલિક દોષ દેખાડે છે, હવે અમારે શું કરવું? અને અમારે તો આ જ જગ્યાએ લગ્ન કરવા છે. જ્યારે મેં ડીપમાં જોયું તો એનો મંગળ દોષ તો ભંગ થતો હતો. તો દર્શક મિત્રો, આપણા જ્યોતિષના ઘણા બધા એવા નિયમો છે જે નિયમોનો આધાર લઈ અને આપણે મંગળ દોષ ભંગ થયો એવું દર્શાવી શકીએ છીએ. વાત નંબર બીજી કે હવે પ્રબળ મંગળ છે એ કેમ જાણવું? તો એક તો સાચા જ્યોતિષી કહી શકે, અને જો તમને જ્યોતિષમાં થોડી ઘણી પણ ખબર પડતી હોય તો દર્શક મિત્રો, જેમનું મિથુન લગ્ન છે અથવા જેમનું કન્યા લગ્ન છે એને મંગળ દોષથી સાવચેત થઈ જવાની ખૂબ જ જરૂર છે. દર્શક મિત્રો, છેલ્લા 15 થી 17 વર્ષથી મારું ખુદનું રિસર્ચ છે, મેં જોયેલું છે કે જેમનું મિથુન અથવા કન્યા લગ્ન હોય અને એમાં મંગળ ગ્રહ હોય અને મંગળ દોષકારક બનતો હોય, કોઈ પણ અશુભ ગ્રહો સાથે યુતિમાં હોય તો એના લગ્ન જીવન વિચ્છેદ થવાના એટલે છૂટાછેડા થવાના યોગો ઘણા બધા પ્રબળ બની જાય છે. એના આપણા શાસ્ત્રમાં નિરાકરણ પણ ઘણા બધા બતાવવામાં આવ્યા છે. એ નિરાકરણ કરી અને તમે મંગળ દોષથી બચી શકો છો. પરંતુ પાછું કહું છું, મંગળથી ડરવાની જરૂર નથી. મંગળ તમારા લગ્ન જીવનને ઇફેક્ટ અવશ્ય કરશે. 9 ગ્રહોમાં મંગળને સેનાપતિ આપ્યું છે. તો હવે સેનાપતિનો સ્વભાવ ઉતાવળો હોય અને એને કોઈ પણ નિર્ણય જલ્દબાજીથી જ લેવાના હોય, પરંતુ તમે તમારા જીવનમાં મંગળ છે ને ખાલી જલ્દબાજી પણ ઓછી કરી દેશો, ઉતાવળિયો નિર્ણય લેતા પહેલા અટકાશો તો પણ મંગળની અશુભ દ્રષ્ટિથી બચી શકશો તમે. અને મંગળ એક તો ઉગ્ર સ્વભાવનો અગ્નિ તત્વનો ગ્રહ છે, માટે એ તમારા લગ્ન જીવનને ઇફેક્ટ તો કરવાનો જ છે, પરંતુ એનાથી બચવાના રસ્તા પણ છે. ઘણી વખત તો અમે એવું જોયું છે કે મંગળવાળા એકને મંગળ હોય અને એકને ન હોય તો એવા વ્યક્તિને મૃત્યુ તુલ્ય કષ્ટનો પણ સામનો કરવો પડી શકે છે, ઇવન એના પરિવારને પણ કરવો પડી શકે છે. પરંતુ ક્યારે તમે એનાથી અવેરનેસ નથી, તમે એને સાવ સાદામાં અને સામાન્ય રીતે લ્યો છો અને એના બાબતના તમે ઘરગથ્થા ઉપાયો નથી કર્યા, ત્યારે મંગળ શું કોઈ પણ ગ્રહ તમને ખરાબ ઇફેક્ટ આપશે જ. પરંતુ જ્યારે એ જ ગ્રહ સંબંધિત તમે ઉપાયો કરશો તો અવશ્ય તમારા જીવનની અંદર સુખ, શાંતિ અને સમૃદ્ધિનો અહેસાસ થશે અને થશે જ. નમસ્કાર. તો જે રીતે જીગરભાઈ પંડ્યા પાસેથી આપણે જાણ્યું કે મંગળની લગ્ન જીવન ઉપર કઈ કઈ પ્રકારની અસરો થાય છે, ત્યારે હવે જો કોઈને મંગળ છે તો કઈ પ્રકારના ઉપાયો કરી શકાય તે વિષય પર પણ આપણે તેમની સાથે ખાસ વાતચીત કરીશું. પણ હવે આપણે એમને આગલા એપિસોડમાં આ જ વિષય લઈને આપણે આવીશું કે ઉપાયો શું કરવા. ખબર ગુજરાત સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.